નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતભરમાં ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મેયર મીરાબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસની મેઘરજ ખાતે આન શાન સાથે ભવ્ય ઉજવણી કરાઈ। જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેઘરજના પીસીએન હાઈસ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। અત્યારે આપણી વચ્ચે માન્ય કલેક્ટર સાહેબને સલામી આપવા માટે પધાર્યા છે। સાથે પ્રાર્થના ગ્લોબલ સર્વિસ સ્કૂલ મોડાસા આપણા યશસ્વી વડાપ્રધાન સૌનું સ્વપ્ન હતું કે સૈનિક સ્કૂલ વધુ કાર્યરત। રોજ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે પીસીએન હાઈસ્કૂલ ખાતે થઈ, જેમાં મોટી સંખ્યામાં બાળકો, વડીલો, માતાઓ, બહેનો અને નગરજનો અહીંયા હાજર રહ્યા। આજના પ્રજાસત્તાક દિવસે છે આપ યાદ દિલાવે છે કે આપણા સંવિધાન આપણે સાર્વભૌમ અને એક લોકશાહી તરીકે ઘોષણા કરે છે। એ આપણે ફરજો પણ યાદ અપાવે છે અને આપણા અધિકારો પણ આપને આપે છે। આ દિવસે હું માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણે આત્મનિર્ભર ભારતના નારા આપ્યા છે, એમની ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને દિલાવવા માંગુ છું। અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। બગસરા મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજે 26મી જાન્યુઆરી 2026 એટલે ભારત દેશનો 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવણી બગસરા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બગસરા શહેરના તમામ ચૂંટાયેલા સભ્યો, નગરના આગેવાનો, તમામ ઉપસ્થિત નગરપાલિકાની સંચાલિત મેઘાણી હાઈસ્કૂલની બાળાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવ્યા હતા। અમદાવાદ બીજેપી મહાનગર કાર્યાલય ખાતે ધ્વજવંદન સમગ્ર ભારત દેશ 77મા પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે અને ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામતી આપી। 26 જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાનપુર કાર્યાલય ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી અને દેશના લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને ભારતીય જનતા પાર્ટી એક નિષ્ઠા તરીકે જુએ છે, ત્યારે કાર્યકર્તાઓએ આ લોકશાહીને જીવંત રાખવા માટે કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા લીધી। અમદાવાદ પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું। અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યા બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતનું સૌથી સેફ સિટી અમદાવાદ છે। અમદાવાદમાં 24,000 સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તમામ કેમેરાનું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરાય છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા છે। વિશેષ રૂપે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાથી ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં વાતાવરણને દેશભક્તિથી ભરી દીધું હતું। બ્યુરો રિપોર્ટ, આપણું ગુજરાત ન્યૂઝ। આજરોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ છે। આ બદલ હું સૌથી પહેલા તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે આપણે સંવિધાનના નિર્માણ જે કર્યા છે, જે ફ્રીડમ ફાઇટર્સ છે, બધી કુરબાની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે, એ બદલ આપના સારી રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે, એ ગરવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ। પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નમ્બીઓ, જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય। આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં, પ્રજા, જે પબ્લિક છે, જે લોકો છે, લોક ભાગીદારીથી જે સીસીટીવીનો કામ ખાસ થયો છે, એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે। આપણે 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી લોકોએ લગાયા છે અને એની 3,000થી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે। આ સિવાય 4,000 લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે। એટલે એને સેફેસ્ટ સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય। આપણા તમામ જે પોલીસ છે, બ્રાન્ચો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમ છે, એ બધી વ્યવસ્થિત રીતે કામગીરી
કરી રહી છે. એટલે કહી શકીએ કે આપણે પોલીસની કામગીરીથી સંતોષ છે. તેમ છતાં કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત પ્રયાસમાં રહીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें